અમરેલી જિલ્લામાં છેલ્લા 11 મહિનામાં 1200 જેટલા કેસમાં લોકો સાથે 8 કરોડની છેતરપિંડી થઈ છે, જ્યાં જિલ્લા પોલીસે અત્યાર સુધીમાં 70 લાખ રૂપિયા જેટલી રકમ અરજદારોને પરત અપાવી છે। મહત્વનું છે કે આજકાલ સાયબર ફ્રોડના બનાવો સતત વધી રહ્યા છે। મોબાઈલ પર અજાણી લિંક પર ક્લિક કરતાં જ બેંક ખાતું સાફ થઈ જવાની ઉપરાંત ફોનમાં આરટીઓ ચલણના નામે મોકલેલી એપીકે ફાઇલ અથવા સોશિયલ મીડિયા ગ્રુપમાં ખાસ કરીને શેર માર્કેટમાં વધુ પ્રોફિટ કરાવવાના નામે લિંક મોકલી સાયબર ફ્રોડ કરવામાં આવે છે। અમરેલી જિલ્લામાં છેલ્લા 11 માસ દરમિયાન 1200 જેટલા કેસમાં 8 કરોડની છેતરપિંડી થઈ છે, જે ફરિયાદોના આધારે એસપી સંજય ખરાતે સાયબર ક્રાઇમની અલગ અલગ ટીમો બનાવી ગુનાઓ ડિટેક્ટ કરવા અને નાણાં પરત અપાવવા માટે કામગીરી શરૂ કરાવી છે। જિલ્લા પોલીસે અત્યાર સુધીમાં ગુમાવેલી રકમના લગભગ 10% એટલે કે 70 લાખ રૂપિયા જેટલી રકમ અરજદારોને પરત અપાવી છે। અત્યાર સુધીમાં 42 જેટલી રૂબરૂ ફરિયાદો પણ પોલીસ દ્વારા નોંધવામાં આવી છે। સાયબર ફ્રોડને લઈને એસપી સંજય ખરાતે જણાવ્યું કે આવા કિસ્સામાં સૌપ્રથમ નાગરિકોએ 1930 ઉપર કોલ કરવો, જેથી તમારા રૂપિયા આગળ જતાં અટકી જશે અને અમુક સમય બાદ પેમેન્ટ પરત મળી શકે છે। આ સિવાય અજાણી લિંક, એપીકે ફાઇલ કે કોઈપણ શંકાસ્પદ જગ્યાએ રોકાણ ન કરવા અને પોલીસ તેમજ અધિકારીઓના નામે આવતા ખોટા કોલ મેસેજીસને લઈને પણ એલર્ટ રહેવા તાકીદ કરી છે।